નવસારીમાં મનપાના કર્મચારી પર ડાંભરના ગ્રામજનોએ હુમલો કર્યો છે। 3 કર્મચારી પર સરપંચ સહિતનાઓએ હુમલો કર્યાની ફરિયાદ। મનપાની ટીમ ઢોર પકડવા માટે ત્યાં જતા ગ્રામજનોએ હુમલો કર્યો। મનપાની ટીમ પર હુમલો કરી ગ્રામજનોએ ઢોર છોડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો। ડાંભરના સરપંચ તે ઉપરાંત અન્ય જે લોકો છે તેના સામે ફરિયાદ નોંધવામાં આવી। ડાંભરના સરપંચ આશાબેન પટેલ, પ્રકાશ પટેલ સહિત 3 વ્યક્તિ સામે ફરિયાદ છે। જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ લાગ્યો છે। હુમલામાં મનપાના એક કર્મચારીને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી। વિજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ખેડૂતો ખૂબ હેરાન થાય છે, ખેડૂતોનો પાકને નુકસાન કરે છે। આપ જાણો જ છો કે ભૂંડોનો ત્રાસ પણ ખૂબ છે અને વાતાવરણથી બી ખૂબ હેરાન થાય છે। ખેડૂત લોકોને પાકમાં ખૂબ નુકસાની આવે છે, તો આ રખડતા ઢોરો પણ પાકને નુકસાની પહોંચાડે તો અમે એવી જ અપીલ કરીએ છીએ મહાનગરપાલિકાને